શું એક કરોડપતિ દીકરો પોતાની સગી જનેતાની લાશને બરફના ફ્રીઝરમાં સડવા માટે મૂકી શકે ખરો? હા મિત્રો, આ સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે, પરંતુ આજના કળયુગની આ એ સત્ય ઘટના છે જ્યાં પત્નીના મેકઅપના નશામાં અને ખોટી આબરૂની ભૂખમાં એક દીકરો રાક્ષસ બની ગયો. મિત્રો, જરા વિચાર કરો. એક બાજુ આલિશાન બંગલામાં લાખો રૂપિયાના ખર્ચે દીકરીની સગાઈનો પ્રસંગ મનાવતો બાપ ડીજેના તાલ નીચે નાચી રહ્યો છે, અને બીજી બાજુ એ જ બંગલાની અસલી માલિક એવી ડોશીમાની લાશ અંધારી મોરચરીમાં -ડિગ્રી તાપમાનમાં બરફ બનતી જઈ રહી છે. દીકરાએ ડોક્ટરને ફોન કરીને એવું કહ્યું કે બાને ગમે એવું ઇન્જેક્શન આપીને આજની રાત ખેંચી લ્યો, મારો પ્રસંગ બગડવો ન જોઈએ. પરંતુ કહેવાય છે ને કે કુદરતની લાકડી ક્યારેય અવાજ નથી કરતી. મરેલી માની અકળાયેલી મુઠ્ઠીમાંથી નીકળેલી એક નાનકડી ચિઠ્ઠીમાં એવું તો શું લખ્યું હતું કે ભરી મહેફિલમાં આખા ખાનદાનની ઇજ્જત ચિતામાં સળગી ગઈ. સગાઈના મંડપમાં જ મૂર્તિયાએ વીંટી કેમ ફેંકી દીધી અને કેમ પૌત્રએ પોતાના જ બાપના મોઢા પર થૂંકી દીધું? મિત્રો, આ વાર્તા નથી, આ હૃદય ચીરી નાખતો એવો અરીસો છે જે આજે આપણા સમાજને સાંભળવાની અને જોવાની ખૂબ જરૂર છે. મિત્રો, આ સત્ય ઘટના તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે. તો મિત્રો, તમને વિનંતી છે કે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો, અને તમે આ વિડિયો કયા શહેરથી અથવા તો કયા ગામથી જોઈ રહ્યા છો એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર ગણાતો સિંધુ ભવન રોડ આજે જાણે કોઈ સ્વર્ગ સમાન લાગી રહ્યો હતો. રાતના 8 વાગ્યાનો સમય હતો અને સંજય પરીખનો આલિશાન બંગલો, જેનું નામ શાંતિ નિવાસ હતું, તે હજારો રંગબેરંગી લાઇટો અને વિદેશી ફૂલોથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો હતો. બંગલાની બહાર મોંઘી દાટ ગાડીઓની લાંબી કતારો લાગી હતી અને અંદરના વિશાળ ગાર્ડનમાં અમદાવાદના તમામ મોટા માથાઓ, રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓનો જમાવડો થયો હતો. સંજય પરીખનું નામ કાપડ બજારમાં એક સિક્કા સમાન ચાલતું હતું. આજે એની એકને એક લાડકવાઈ દીકરી નિયતિની સગાઈ એક બહુ મોટા અને અબજોપતિ NRI પરિવારમાં થવા જઈ રહી હતી. આખો માહોલ એટલો બધો ભભકાદાર હતો કે સામાન્ય માણસની તો આંખો અંજાઈ જાય. ચારેય બાજુ ડીજેનો કાન ફાડી નાખે એવો અવાજ ગુંજી રહ્યો હતો, જેમાં જૂના ગુજરાતી ગીતો અને નવા જમાનાના મ્યુઝિક સાથે વગાડવામાં આવી રહ્યા હતા. નોકરો ચાંદીની ટ્રેમાં જાત જાતના શરબત, મોકટેલ અને મોંઘી મોંઘી મીઠાઈઓ લઈને મહેમાનો વચ્ચે ઘૂમી રહ્યા હતા. સંજય પરીખ પોતે ડિઝાઇનર શેરવાની પહેરીને છાતી કાઢીને મહેમાનોનું સ્વાગત કરી રહ્યો હતો. એની આંખોમાં પૈસાનો અને સત્તાનો જે નશો હતો એ સાફ દેખાઈ આવતો હતો. એની પત્ની મનીષા, જેણે લાખો રૂપિયાનો લહેંગો અને શરીર પર એટલા બધા હીરાના દાગીના પહેર્યા હતા કે જાણે કોઈ ઝવેરાતની દુકાન ચાલતી આવતી હોય, તે પોતાની બહેનપણીઓ વચ્ચે પોતાના મોભાનું પ્રદર્શન કરી રહી હતી. ઘરમાં બધા જ લોકો ખુશ હતા. દીકરી નિયતિના ચહેરા પર ખુશીઓનો કોઈ પાર નહોતો, અને સંજયનો અમેરિકાથી ભણીને આવેલો દીકરો આર્યન પોતાની બહેનના આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે દોડાદોડી કરી રહ્યો હતો. આ આખા ઝગમગતા માહોલમાં કોઈને પણ એ વાતનો સહેજ પણ અહેસાસ નહોતો કે શહેરની ઝાકમઝાળથી દૂર હાઈવેની એક એકલવાઈ સડક પર આવેલા નિરાધાર વૃદ્ધાશ્રમમાં કોઈનો જીવ તાળવે ચોંટી ગયો હતો. સંજય પોતાની સગી જન્મદાત્રી સવિતાબાને આજથી 6 મહિના પહેલા જ ખૂબ ચાલાકીથી આશ્રમમાં પધરાવી આવ્યો હતો.
દીકરાના મોહમાં આંધળી થયેલી માને સંજયે એવું મીઠું અને રૂપાળું બહાનું બતાવ્યું હતું કે બા, ઘરમાં હવે નોકરોનો ભરોસો નથી અને અમે બધા કામમાં એટલા બધા વ્યસ્ત રહીએ છીએ કે તમારી સાર સંભાળ રાખી શકાતી નથી. ત્યાં આશ્રમમાં તમને તમારા જેવા જ ઉંમરના લોકો મળશે, ભજન કીર્તન થશે અને તમારી બધી જ સુવિધાઓ સચવાઈ જશે. બસ આ નિયતિના લગ્ન પતી જાય એટલે હું તમને પાછા ઘરે લઈ આવીશ. માં તો માં હોય છે. એ દીકરાના એક બોલ પર પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે. સવિતાબાઈએ દીકરાની આબરૂ ખાતર ચૂપચાપ પોતાનો સામાન બાંધી લીધો હતો અને આશ્રમમાં જતા રહ્યા હતા. પરંતુ ત્યાં ગયા પછી સંજય અથવા તો એની પત્ની મનીષાએ એક પણ વાર સવિતાબાની ખબર પૂછવાની તસદી પણ લીધી નહોતી. બીજી તરફ આશ્રમના એક ઉદાસ, ભેજવાળા અને અંધારા ઓરડામાં એક ભયાનક છન્નાટો છવાઈ ગયો હતો. બહાર અમદાવાદમાં ભલે દિવાળી જેવો માહોલ હોય, પરંતુ આ ઓરડામાં મોત ધીમે ધીમે પોતાના પગ પેસારો કરી રહ્યું હતું. 75 વર્ષના સવિતાબા એક સાધારણ લોખંડના ખાટલા પર પડ્યા હતા. એમનું શરીર સાવ સુકાઈને લાકડા જેવું થઈ ગયું હતું. ચહેરા પર પડેલી ઊંડી કરચલીઓ એમના આખા જીવનના સંઘર્ષની ચાળી ખાતી હતી. છેલ્લા 3 દિવસથી એમણે અન્નનો એક દાણો પણ મોઢામાં નાખ્યો નહોતો. ડોક્ટરે પણ હાથ અદ્ધર કરી દીધા હતા અને એવું કીધું હતું કે હવે એમની પાસે ખૂબ ઓછો સમય બચ્યો છે. ખાટલાની બાજુમાં પડેલા એક જૂના ટેબલ ફેનનો અવાજ આખા રૂમમાં ગૂંજી રહ્યો હતો. શ્વાસ લેવામાં સવિતાબાને એટલી બધી તકલીફ પડી રહી હતી કે એમની છાતી ધમણની જેમ ઊંચી નીચી થતી હતી. પરંતુ આટલી પીડા વચ્ચે પણ એમની આંખો આશ્રમના લાકડાના દરવાજા તરફ મંડરાયેલી હતી. એમની આંખોમાં હજુ પણ એક જ આશા જીવંત હતી કે કદાચ એનો દીકરો સંજય અથવા તો એનો વહાલો પૌત્ર આર્યન એને છેલ્લી વાર મળવા આવશે. સવિતાબાની ધ્રુજતી પાતળી આંગળીઓ વારંવાર પોતાની જૂની અને સુતરાવ સાડીના પાલવને પંપાળી રહી હતી, જ્યાં એમણે એક જૂનો અને ફાટેલો તેમજ પરસેવાથી ખરડાયેલો કાગળનો ટુકડો ગાંઠ મારીને સાચવી રાખ્યો હતો. આ માત્ર કાગળ નહોતો, એમાં એમણે પોતાના હૃદયની એવી વ્યથા અને એવો રાજ છુપાવીને રાખ્યો હતો જે આજ સુધી કોઈ જાણતું નહોતું. સવિતાબાના મનમાં એ જૂના દિવસો એક ચલચિત્રની જેમ પસાર થઈ રહ્યા હતા. જ્યારે સંજય નાનો હતો, સંજયના પિતાનું નાની ઉંમરે જ અવસાન થઈ ગયું હતું. એ વખતે સમાજના લોકો અને સગાવાલાઓએ મોઢું ફેરવી લીધું હતું, પરંતુ સવિતાબાએ હાર નહોતી માની. લોકોના ઘરના કચરા પોતા કરીને, સિલાઈ મશીન પર રાત દિવસ કપડાં સીવીને અને પોતે અડધો રોટલો ખાઈને પણ એમણે સંજયને મોટા શહેરમાં ભણાવ્યો હતો. પોતાનું એકનું એક મંગળસૂત્ર અને સોનાની બંગડીઓ વેચીને સંજયને બિઝનેસ શરૂ કરવા માટે પૈસા આપ્યા હતા. સવિતાબા હંમેશા એવું કહેતા કે મારો સંજય તો મારો શ્રવણ છે, એ ક્યારેય મને દુખી નહીં કરે. પરંતુ સમયની બલિહારી તો જુઓ, એ જ શ્રવણ આજે કરોડપતિ બનીને પોતાની માને રસ્તા પર રઝળતી મૂકીને દીકરીની સગાઈના પ્રસંગમાં મસ્ત હતો. આશ્રમના મેનેજર હિતેશભાઈ, જેઓ છેલ્લા 20 વર્ષથી આ જ કામ કરતા હતા અને જેમણે આવા અનેક કળયુગી દીકરાઓને જોયા હતા, તેઓ સવિતાબાના ખાટલા પાસે ખુરશી નાખીને બેઠા હતા. હિતેશભાઈ એક અત્યંત ભલા, પ્રેમાળ અને સમજુ માણસ હતા. સવિતાબાની આ દયનીય હાલત જોઈને એમનું હૈયું વલોવાઈ રહ્યું હતું. કાઠિયાવાડી સંસ્કારોમાં ઉછરેલા હિતેશભાઈ મનોમન બબડી રહ્યા હતા કે અરે રે, દીકરો તો માવતરનો ભવસાગર તારનારો ગણાય છે, માળી જાયો કહેવાય છે, પરંતુ અહીં તો સાવ ઉલટી ગંગા વહી રહી છે. પારકી આશા સદા નિરાશા. આ માવતરની આંખો થાકી ગઈ
દરવાજે મીટ માંડીને પરંતુ એ પાપીનો પડછાયો હજુ સુધી દેખાણો નથી. હિતેશભાઈથી હવે સવિતાબાનું આ દુઃખ જોવાતું નહોતું. એમણે સવિતાબાના માથે હાથ ફેરવ્યો અને ધીમેથી ઊભા થઈને ઓરડાની બહાર આવ્યા. બહાર આવીને એમણે ખિસ્સામાંથી પોતાનો ફોન કાઢ્યો અને સંજય પરીખનો નંબર લગાવ્યો. ફોનની રિંગ જઈ રહી હતી પરંતુ સામેથી કોઈ પણ જવાબ નહોતો આવતો. 2-3 વાર ટ્રાય કર્યા પછી છેવટે ફોન ઉપાડ્યો અને ફોન ઉપડતાની સાથે જ સામેથી ડીજેનો કાન ફાડી નાખે એવો ઘોંઘાટ અને લોકોના હસવાના અવાજો સંભળાઈ રહ્યા હતા. હિતેશભાઈએ થોડા મોટા અવાજે કહ્યું કે હેલો સંજયભાઈ. સામેથી સંજયનો અત્યંત વૃક્ષ અને તોછડો અવાજ આવ્યો કે હેલો, કોણ બોલે છે? અરે ભાઈ, અત્યારે મારા ઘરમાં બહુ મોટો પ્રસંગ ચાલી રહ્યો છે. દીકરીની સગાઈ છે. જે કામ હોય એ કાલે સવારે શાંતિથી ઓફિસે આવીને વાત કરજો. અત્યારે મારી પાસે જરાય સમય નથી. સંજયની આવી વાત સાંભળીને હિતેશભાઈને અંદરથી ભારોભાર ગુસ્સો આવ્યો, પરંતુ પરિસ્થિતિની ગંભીરતા સમજીને એમણે ગભરાતા અને નમ્ર અવાજે એવું કહ્યું કે સંજયભાઈ, હું સિટી હાઈવે પર આવેલા નિરાધાર વૃદ્ધાશ્રમમાંથી મેનેજર હિતેશભાઈ બોલું છું. મને માફ કરજો કે મેં તમને પ્રસંગમાં ડિસ્ટર્બ કર્યા, પરંતુ વાત ખૂબ ગંભીર છે. તમારા બા સવિતાબાની તબિયત એકદમ કથળી રહી છે. ડોક્ટરો હમણાં જ ચેક કરી ગયા છે અને ચોખ્ખું કહ્યું છે કે હવે બા પાસે ગણતરીની મિનિટો જ બાકી છે. એમનો જીવ તમારામાં અટવાયેલો છે. જો તમે છેલ્લી વાર એમના દર્શન કરવા માંગતા હોવ અને એમનો જીવ શાંતિથી છૂટે એવું ઈચ્છતા હોવ તો બધું જ પડતું મૂકીને જલ્દીથી જલ્દી અહીંયા આવી જાઓ, નહીતર કાયમ માટે મોડું થઈ જશે. આવા શબ્દો સંજયના કાનમાં પડતા જ 1 સેકન્ડ માટે એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એના હાથમાં રહેલો શરબતનો ગ્લાસ સહેજ છલકાઈ ગયો, પરંતુ આ આંચકો માના જવાનો નહોતો. આ આંચકો એ વાતનો હતો કે જો બરાબર સગાઈના સમયે જ માં મરી જશે તો ઘરમાં કેટલું મોટું અપશુકન થશે. લાખો રૂપિયાનો કરેલો ખર્ચો, પાણીની જેમ વહાવેલા પૈસા, સમાજના મોટા માથાઓ સામે જતી આબરૂ અને વેવાઈઓ સામે થનારી ફજેતીના વિચારો એના મગજમાં ઘૂમવા લાગ્યા હતા. એક તરફ એની જન્મદાત્રી છેલ્લા શ્વાસ લઈ રહી હતી અને બીજી તરફ એનો અહંકાર અને સ્વાર્થ નાચ કરી રહ્યા હતા. સંજયે ફોન પર જ દાંત ભીંસતા અને અવાજ એકદમ દબાવીને એવું કહ્યું કે જુઓ હિતેશભાઈ, હું પરિસ્થિતિ સમજું છું, પરંતુ અત્યારે મારાથી ત્યાં કોઈ પણ સંજોગોમાં અવાય એમ બિલકુલ નથી. મારા ઘરમાં અત્યારે અમેરિકાવાળા વેવાઈ બેઠા છે અને મારી વર્ષોની કમાયેલી આબરૂનો સવાલ છે. તમે એક કામ કરો, ડોક્ટરને કહીને જે પણ ભારે ઇન્જેક્શન આપવા પડે એ આપી દો. ખર્ચો જે થાય એ હું ડબલ આપી દઈશ, પરંતુ આજની રાત અને કાલનો દિવસ બાને કોઈ પણ ભોગે ખેંચી લેવા કહો. મારો પ્રસંગ ન બગડવો જોઈએ. હિતેશભાઈના હાથમાંથી જાણે ફોન પડી જશે એવો એમને આંચકો લાગ્યો. એમને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો આવતો કે કોઈ સગો દીકરો, જેને માએ પોતાનું લોહી રેડીને મોટો કર્યો છે, એ પોતાની મરણ પથારીએ પડેલી જનેતા માટે આવા કઠોર અને હીન શબ્દો કેવી રીતે વાપરી શકે. આ તો સાક્ષાત રાક્ષસ બોલી રહ્યો હતો. આપણા વડીલો કહી ગયા છે કે છોરું કછોરું થાય પરંતુ માવતર કમાવતર ન થાય, અને પાપનો ઘડો ભરાય એટલે ફૂટે જ છે. પરંતુ સંજયનો અહંકાર 7મા આસમાને પહોંચી ગયો હતો. એણે હિતેશભાઈને બીજું કંઈ પણ બોલવાનો મોકો જ ન આપ્યો અને સીધો જ ફોન કાપી નાખ્યો. એ સમયે સંજયની પત્ની મનીષા બરાબર એની પાછળ જ ઊભી હતી. એણે સંજયના ચહેરાના બદલાયેલા હાવભાવ જોઈ લીધા હતા. બધી વાતનો તાગ મેળવતા મનીષાએ મોઢું બગાડતા અને આંખો કાઢતા એવું કહ્યું કે મેં તમને પહેલા જ કીધું હતું કે આ ડોશીને આપણા કોઈ પણ પ્રસંગમાં ક્યારેય રસ રહ્યો જ નથી.
બરાબર મારી દીકરીની સગાઈના ટાઈમે જેને મરવાનું સૂઝ્યું કે આખું ગામ ભેગું કર્યું છે, કેવો ભપકો કર્યો છે. હવે જોજો તમે ભૂલથી પણ લાગણીમાં તણાઈને એની લાશ અત્યારે અહીં ઘરે લાવ્યા છો ને, તો મારો સ્વભાવ તમે ખૂબ સારી રીતે જાણો છો. આપણે આટલા મોટા અને હાઈ પ્રોફાઇલ લોકો વચ્ચે નીચું જોવું પડશે. અરે તમારી માં મરે તો ભલે મરે, પરંતુ આપણે આપણો પ્રસંગ પતે પછી જ ત્યાં જવાનું છે. પત્નીના આવા ઝેરીલા શબ્દોમાં હામાં હા મેળવતા સંજયે પોતાના અંતરાત્માનો અવાજ સાવ દબાવી દીધો અને નક્કી કરી લીધું કે પોતે આજે આશ્રમમાં કોઈ પણ સંજોગે નહીં જાય. એ ફરી પાછો પોતાના મહેમાનો વચ્ચે જઈને હસવા અને વાતો કરવા લાગ્યો, જાણે કંઈ જ બન્યું ન હોય. આશ્રમમાં હિતેશભાઈ નિરાશ થઈને ફોન ખિસ્સામાં મૂકીને પાછા સવિતાબાના રૂમમાં આવ્યા. સવિતાબાની આંખો હજુ પણ દરવાજા પર ટકેલી હતી. હિતેશભાઈથી એ આંખોમાં જોવાની હિંમત નહોતી થતી. એમણે ધીમેથી સવિતાબાનો હાથ પોતાના હાથમાં લીધો અને સવિતાબાના હોઠ સહેજ ફફડ્યા અને અવાજ સાવ નબળો હતો અને એવું બોલ્યા કે મારો સંજય આવ્યો ભાઈ. ત્યારે હિતેશભાઈની આંખમાંથી પણ આંસુ નીકળી ગયા અને એમણે જૂઠું બોલીને એવું કહ્યું કે હા બા, સંજય રસ્તામાં જ છે, હમણાં જ પહોંચી જશે, તમે હિંમત રાખો. પરંતુ એક માના હૃદયને ક્યાં સુધી છેતરી શકાય છે. સવિતાબાને કદાચ અંદરથી સમજાઈ ગયું હતું કે એનો દીકરો હવે ક્યારેય એની પાસે નહીં આવે. એના ગળામાંથી એક ઊંડો દર્દનાક ડૂસકો નીકળ્યો. એમની બંધ મુઠ્ઠી જેમાં પેલી ચિઠ્ઠી હતી તે બધું જ કડક થઈ ગયું. એ જ ક્ષણે સવિતાબાની આંખમાંથી એક મોટું આંસુ નીકળીને એમના ગાલ પર થઈને કાન સુધી રેડાઈ ગયું. શરીર એકદમ શાંત પડી ગયું. શ્વાસ લેવા માટે ઊંચી નીચી થતી છાતી સ્થિર થઈ ગઈ. ખાટલાની બાજુમાં પડેલો ટેબલ ફેન હજુ પણ ફરતો હતો, પરંતુ સવિતાબાના જીવનનો પંખો કાયમ માટે બંધ થઈ ગયો હતો. હિતેશભાઈએ તરત જ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે આવીને સવિતાબાને ચેકઅપ કર્યું અને આંખો તપાસીને ભારે હૈયે માથું હલાવ્યું. હિતેશભાઈ, બા હવે આ દુનિયામાં નથી રહ્યા. ઓરડામાં એક ભયાનક નીરવ શાંતિ છવાઈ ગઈ. આશ્રમના બીજા વૃદ્ધો પણ લાકડીના ટેકે રૂમની બહાર ભેગા થઈ ગયા હતા. સૌની આંખોમાં આંસુ હતા. દરેકને પોતાના સંતાનોની યાદ આવી રહી હતી અને ક્યાંક ને ક્યાંક સૌને પોતાનું ભવિષ્ય સવિતાબામાં દેખાઈ રહ્યું હતું. 2 કલાક જેટલો સમય વીતી ગયો. અમદાવાદના એ બંગલામાં નિયતિની સગાઈની વિધિ લગભગ પૂરી થવા આવી હતી અને મહેમાનો જમણવાર તરફ વળી રહ્યા હતા. કોઈ પંજાબી વાનગીઓના સ્વાદ માણી રહ્યા હતા, તો કોઈ કાઠિયાવાડી ઊંધિયું અને જલેબીના વખાણ કરી રહ્યું હતું. બરાબર એ જ વખતે હિતેશભાઈનો બીજો ફોન સંજયના મોબાઈલ પર આવ્યો. આ વખતે હિતેશભાઈનો અવાજ અત્યંત ભારે અને કડક હતો. સંજયે એક ખૂણામાં જઈને ફોન ઉપાડ્યો. સંજયભાઈ, સવિતાબા હવે આ દુનિયામાં નથી રહ્યા. એમણે તમારા નામનું રટણ કરતા કરતા જ તમારી રાહ જોતા જોતા પોતાના પ્રાણ છોડી દીધા છે. હવે તો દીકરા તરીકે તમારો છેલ્લો ધર્મ નિભાવવા આવી જાઓ અને બોડીને ઘરે લઈ જવાની વ્યવસ્થા કરો. માને સ્મશાને વળાવવાનો હક અને ફરજ તમારી છે. સંજયના કપાળ પર પરસેવાના બિંદુઓ જામી ગયા. એણે એક નજર મહેમાનો તરફ કરી અને એક નજર પોતાની પત્ની તરફ કરી. એણે ફોન પર અવાજ ધીમો કરીને પણ અત્યંત ક્રૂરતા અને નિર્દયતાથી એવું કહ્યું કે સાંભળો મેનેજર સાહેબ, અત્યારે ઘરે આવવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો. હું તમને અત્યારે ને અત્યારે ડબલ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરું છું. બાની બોડીને અત્યારે ને અત્યારે કોઈ સારી એવી પ્રાઇવેટ હોસ્પિટલના ડીપ ફ્રીઝરમાં શિફ્ટ કરાવી દો. 2 દિવસ પછી અમારો આખો પ્રસંગ પતી જશે, એટલે અમે શાંતિથી ત્યાં આવીને સીધા જ સ્મશાને બોડી લઈ જઈશું. કેમ કે મારી દીકરીની સગાઈના પ્રસંગમાં હું કોઈ મરસિયા ગાવા નથી માગતો, કોઈ રોકકળ કરવા નથી માગતો. અને હા, હવે લાશ જ છે ને, એને ફ્રીઝરમાં ક્યાં હવે ટાઢ વાવવાની છે.
એને પડ્યા રહેવા દો બરફમાં. આ તૃણાસ્પદ વાક્ય સાંભળીને હિતેશભાઈનું લોહી થીજી ગયું. એમના મુખમાંથી અનાયાસે જ નીકળી ગયું કે હે ભગવાન, તારું કાળજું કેવું છે કે તે આવા રાક્ષસને જન્મ આપ્યો. કર્મની કઠણાઈ તો જુઓ સાહેબ. જે માએ પોતાના પેટે પાટા બાંધીને આને મોટો કર્યો, જેણે પોતાના ઘરેણાં વેચીને આને ભણાવ્યો ગણાવ્યો, આજે એ જ દીકરો એની પવિત્ર લાશને બરફમાં સડવા માટે નાખી રહ્યો છે. હિતેશભાઈથી વિશેષ કંઈ બોલાયું નહીં અને એમણે ફોન મૂકી દીધો. હિતેશભાઈએ ભારે હૈયે અને આંસુ ભરેલી આંખે એમ્બ્યુલન્સ બોલાવી અને સવિતાબાના મૃતદેહને હોસ્પિટલની મોર્ચ્યુરીમાં મોકલવાની વ્યવસ્થા કરી. રાત્રિના 11 વાગ્યાનો સમય હતો. એમ્બ્યુલન્સ હાઈવે પર સાયરન વગાડતી જઈ રહી હતી. હવે સવિતાબાના નિર્જીવ દેહને સ્ટ્રેચર પરથી ઉતારીને પેલી લોખંડની પેટીમાં શિફ્ટ કરવામાં આવી રહ્યો હતો. -ડિગ્રી તાપમાનમાં એ લોખંડની પેટી જાણે કોઈ કાળ કોટડી જેવી લાગી રહી હતી. હિતેશભાઈ છેલ્લી વાર સવિતાબાના ચહેરાના દર્શન કરવા ઊભા હતા. ત્યારે જ એમની નજર અચાનક સવિતાબાના જમણા હાથ પર પડી. મર્યા પછી પણ સવિતાબાની મુઠ્ઠી એકદમ કડક રીતે વળેલી હતી, જાણે કે કોઈ ખૂબ કિંમતી ખજાનો એમાં છુપાવેલો હોય. હિતેશભાઈને નવાઈ લાગી. એમણે વોર્ડ બોયની મદદ લીધી અને ધીમે રહીને એ કડક થઈ ગયેલી અને બરફ જેવી ઠંડી પડી ગયેલી આંગળીઓ ખોલવાનો પ્રયાસ કર્યો. મહામહેનતે મુઠ્ઠી ખોલતા જ અંદરથી પરસેવા અને આંસુથી પલળી ગયેલો એક જૂનો કાગળનો ટુકડો જમીન પર નીચે પડ્યો. એ જ ચિઠ્ઠી જેને સવિતાબા પોતાના છેલ્લા શ્વાસ સુધી પાલવમાં બાંધીને પંપાળી રહ્યા હતા. હિતેશભાઈ આ કાગળ હાથમાં લેતા જ ધ્રુજવા લાગ્યા. એમણે ધીમેથી કાગળ ફાટી ન જાય એનું ધ્યાન રાખીને એ ચિઠ્ઠી ખોલી. એના પર ધ્રુજતા અક્ષરે ગુજરાતીમાં કંઈક લખેલું હતું. અક્ષરો આંસુઓના ટીપા પડવાથી થોડા ભૂસાઈ ગયા હતા, પરંતુ જે વંચાતું હતું એ વાંચીને હિતેશભાઈના પગ તળેથી જમીન સરકી ગઈ. એમના માથામાં જાણે હથોડા વાગવા લાગ્યા. આ કોઈ સામાન્ય ચિઠ્ઠી નહોતી, પરંતુ સંજય પરીખના એવા ભયંકર પાપ અને ષડયંત્રનો દસ્તાવેજ હતો, જેને વાંચ્યા પછી આખા ખાનદાનની ઇમારત તૂટી પડવાની હતી. અહીં અમદાવાદના ઝગમગતા બંગલામાં સંજયનો દીકરો આર્યન, જે મહેમાનોની આગતા સ્વાગતામાં રોકાયેલો હતો, એણે અચાનક આવીને સંજયને પૂછ્યું કે પપ્પા, દાદી કેમ હજુ સુધી નથી આવ્યા? મેં એમણે સવારે જ ફોન કરીને તૈયાર રહેવાનું કીધું હતું. તમે એમને લેવા ગાડી નહોતી મોકલી? આખો પ્રસંગ દાદી વગર સાવ સૂનો સૂનો લાગે છે. ત્યારે સંજય બોલ્યો કે અરે બેટા આર્યન, તારા દાદીની તબિયત આજે સવારથી જ થોડી નરમ ગરમ છે, એટલે ડોક્ટરે એમને આરામ કરવાનું કીધું છે. એટલે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એ ત્યાં આશ્રમમાં એકદમ મજામાં છે. તું જા પેલા અમેરિકાવાળા મહેમાનોને સાચવી લે. એક તરફ દીકરાનો આટલો ભયંકર દંભ અને બીજી તરફ મોર્ચરીની કાતિલ ઠંડીમાં સડવા જઈ રહેલી માની લાશ હતી. હિતેશભાઈના હાથમાં રહેલો એ કાગળ જાણે કોઈ સળગતા અંગારાની જેમ એમના હાથને દઝાડી રહ્યો હતો. એમને સમજાતું નહોતું કે આ સત્ય જાણી લીધા પછી શું કરવું, પરંતુ એમના અંતર આત્માએ બુલંદ અવાજ કર્યો કે આ પાપીનો ભાંડો તો ફોડવો જ પડશે. હિતેશભાઈએ તરત જ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને આદેશ આપ્યો કે ગાડી પાછી વાળો ભાઈ. આ માવતરની બોડી હવે સીધી જ સિંધુ ભવન રોડ પર આવેલા શાંતિ નિવાસ બંગલે જ જશે. આજે આ લાશને એ પાપીના દરવાજે જઈને જ પોતાનો ન્યાય અપાવશું. બંગલામાં જમણવાર પતી ગયું હતું અને મહેમાનોનું ફોટો સેશન ચાલી રહ્યું હતું. સંજય પરીખ અને પત્ની મનીષા સ્ટેજ પર હસતા મુખે ફોટા પડાવી રહ્યા હતા. બરાબર એ જ સમયે બંગલાના મેઇન ગેટ પર એમ્બ્યુલન્સ આવીને ઊભી રહી. સાયરનનો અવાજ એટલો બધો તીવ્ર હતો કે ડીજેના અવાજને ચીરીને આખા ગાર્ડનમાં ગુંજી ઉઠ્યો. હિતેશભાઈએ જાતે જ નીચે ઉતરીને ગેટ ધકેલી દીધો. સંજય પરીખનો ચહેરો સાવ ફીકો પડી ગયો.
એણે દોડતા જઈને હિતેશભાઈનો રસ્તો રોક્યો અને ધીમા અવાજે એવું કહ્યું કે તારું મગજ તો ઠેકાણે છે ને? મેં તને ચોખ્ખી ના પાડી હતી કે આ બોડી અહીંયા ન આવવી જોઈએ. અરે તે મારી આબરૂનો કચરો કરવા માટે આવું બધું નાટક શા માટે કર્યું? અત્યારે ને અત્યારે આ લાશને અહીંથી લઈને નીકળી જા. હિતેશભાઈની આંખોમાં લોહી ઉતરી આવ્યું. એમણે ગર્જના કરી કે આબરૂ? કઈ વાતની આબરૂની વાત કરે છે? અરે સંજય પરીખ, આબરૂ તો તારી એ જ દિવસે તારી સગી માને ઘરમાંથી ઢસડીને વૃદ્ધાશ્રમમાં ફેંકી હતી એ દિવસે જ જતી રહી હતી. અરે જરા શરમ તો કર. આજે તારી દીકરીની સગાઈમાં લાખો રૂપિયા ઉડાવી રહ્યો છો, પરંતુ તારી માં દવા વગર તરફડીને મરી ગઈ અને તને અફસોસ નથી? હિતેશભાઈના શબ્દો સાંભળીને મહેમાનો એકબીજાના મોઢા તરફ જોવા લાગ્યા. આર્યન અને નિયતિ દોડીને ત્યાં આવી ગયા. સંજયે બૂમ પાડી કે સિક્યુરિટી, આ પાગલ માણસને બહાર કાઢો, આ જૂઠું બોલે છે. પરંતુ હિતેશભાઈએ પેલી ચિઠ્ઠી કાઢી અને આર્યન તરફ જોતા હવામાં લહેરાવી અને કહેવા લાગ્યા કે અરે સંજય, શું જૂઠું હું બોલું છું? તો આ શું છે? આ સવિતાબાના છેલ્લા શબ્દો છે. સંજય એક ખૂંખાર જાનવરની જેમ હિતેશભાઈ પર તૂટી પડ્યો અને ચિઠ્ઠી આંચકી લીધી. એણે બાજુમાં સળગતા દીવા પાસે જઈને એ ચિઠ્ઠીને આગ ચાપી દીધી. રાખના કણો હવામાં ઉડવા લાગ્યા. સંજય ગર્વથી હસ્યો અને જોયું, મેં એ ખોટા પુરાવાને જ સળગાવી દીધો. હવે કોઈ કશું સાબિત નહીં કરી શકે. પરંતુ અચાનક ગાર્ડનમાં લાગેલા મોટા પ્રોજેક્ટર સ્ક્રીન પર એક ફોટો ફ્લેશ થયો. સ્ક્રીન પર સવિતાબાની એ જ ચિઠ્ઠીનો એકદમ ક્લિયર અને મોટા અક્ષરોમાં લખેલો ફોટો દેખાઈ રહ્યો હતો. સંજયનું હૃદય એક ધબકારો ચૂંકી ગયું. ભીડમાંથી આર્યન આગળ આવ્યો. એના હાથમાં એનો ફોન હતો જે પ્રોજેક્ટર સાથે કનેક્ટેડ હતો. આર્યને માઇક હાથમાં લઈને કહ્યું કે ચિઠ્ઠી તો તમે સળગાવી દીધી પપ્પા, પરંતુ તમારું પાપ આજે આખા અમદાવાદે વાંચી લીધું છે. હિતેશ અંકલે રસ્તામાં જ આ ચિઠ્ઠીનો ફોટો પાડીને મને મોકલી દીધો હતો. જે દાદીએ તમારા માટે પોતાની કિડની વેચી દીધી, એ દાદીની લાશને તમે આજે બરફમાં સડવા માટે મૂકી દીધી. આખી પાર્ટીમાં હાહાકાર મચી ગયો. સ્ટેજ પર ઉભેલા મૂર્તિયાએ તરત જ સગાઈની વીંટી કાઢીને ફેંકી દીધી અને એવું કહ્યું કે જે માણસ પોતાની સગી જનેતાને બરફમાં સડવા માટે મૂકી દેતો હોય એના ઘરમાં હું સગ પણ ન રાખી શકું. અમેરિકાવાળા વેવાઈઓ પણ ત્યાંથી નીકળી ગયા. નિયતિ ધ્રુસકે રડી પડી. આર્યને એમ્બ્યુલન્સનો દરવાજો ખોલ્યો અને પોતાની દાદીની લાશને ભેટીને એવો તો અહીંયા ફાટ રડ્યો કે સૌની આંખોમાં પાણી આવી ગયા. એ જ રાત્રે આર્યને એકલા હાથે સ્મશાનમાં જઈને પોતાની દાદી સવિતાબાના અંતિમ સંસ્કાર કર્યા. સંજય પરીખ સ્મશાનમાં એક ખૂણામાં ઊભો હતો, પરંતુ કોઈએ એને લાશને અડવા પણ ન દીધો. સ્મશાનની એ ભયાનક શાંતિમાં ચિતાની અગ્નિ ધીમે ધીમે શાંત થઈ રહી હતી, પરંતુ સંજયના મનમાં પસ્તાવાની આગ સળગી રહી હતી. એ હવે ક્યારેય ઓલવાવાની નહોતી. જે દીકરા આર્યનને એણે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા ભણાવ્યો હતો, એ જ દીકરાએ આજે પોતાના બાપના મોઢા પર થૂંકી દીધું હતું. આર્યને સ્મશાનમાં જ ઊભા રહીને સંજયને કહી દીધું હતું કે પપ્પા, જે મિલકત માટે તમે દાદીના લોહીના આંસુ કાઢ્યા હતા, એ જ મિલકત તમને મુબારક છે. હું આજે ને અત્યારે જ આ બધું છોડીને જઈ રહ્યો છું. મારે એવા બાપના પૈસા નથી જોઈતા જેની કમાણીમાં માની હાય ભળેલી હોય. નિયતિ પણ પોતાના રૂમમાં પુરાઈ ગઈ હતી અને મનીષા, જે અત્યાર સુધી દાગીનાના નશામાં હતી, એને સમજાઈ ગયું હતું કે સમાજમાં હવે એ ક્યારેય ઊંચું માથું કરીને નહીં ફરી શકે. જે આબરૂ બચાવવા માટે એમણે માની લાશને બરફમાં મૂકી દીધી હતી, એ જ આબરૂ આજે આખા અમદાવાદના રસ્તા પર ધૂળમાં મળી ગઈ હતી. વર્ષો વીતી ગયા. આજે એ શાંતિ નિવાસ બંગલો માત્ર એક પથ્થરનું માળખું બનીને રહી ગયો છે. સંજય અને મનીષા આજે સાવ એકલા છે.
આર્યન અને નિયતિએ ક્યારેય પાછું વળીને જોયું નથી. કહેવાય છે કે આજે પણ મોડી રાત્રે એ આલિશાન બંગલાના સુમસામ ઓરડાઓમાં સવિતાબાના ખાંસી ખાવાના અને શ્વાસ લેવાની તકલીફોના અવાજો સંભળાય છે. સંજય પરીખ પાસે આજે કરોડો રૂપિયા છે, પરંતુ એક સાંત્વના આપવાવાળું કોઈ નથી. એ રાત્રે એણે માને ફ્રીઝરમાં ટાઢ વાવવાની વાત કરી હતી, પરંતુ આજે કુદરતે એને એવી ઠંડી એકલતા આપી છે કે એ કરોડોના હીટર લગાવવા છતાં પણ એના આત્માની ધ્રુજારી બંધ નથી કરી શકતા. મિત્રો, આ વાર્તા આપણને એ જ શીખવે છે કે મા બાપ એ જીવતા જાગતા ભગવાન છે. તમે ગમે એટલા તીર્થ સ્થાનોએ જઈને માથું ટેકાવો, પરંતુ જો ઘરમાં બેસેલા તમારા માવતરની આંખમાં આંસુ હશે ને, તો ઉપરવાળો પણ તમને ક્યારેય માફ નહીં કરે. પૈસા તો આજે છે ને કાલે નથી, પરંતુ મા બાપના આશીર્વાદ એક કાયમી ખજાનો છે. તો મિત્રો, આ હતી આપણી આજની દિલને હચમચાવી દેતી વાર્તા. જો તમને આ વાર્તા પસંદ આવી હોય અને જો તમે પણ માનતા હો કે મા બાપની સેવા એ જ સાચી ભક્તિ છે, તો કોમેન્ટમાં માતૃદેવો ભવ જરૂર લખજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી કોઈ પણ દીકરો આવી ભૂલ ન કરે. તો મિત્રો, ફરી મળીએ એક નવી અને પ્રેરણાદાયક વાર્તા સાથે. ત્યાં સુધી તમારા માવતરનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.